ખેડાના લસુંદરા ગામની પાટીદાર દીકરીના પ્રેમ લગ્નનો મામલો વધુ ઉગ્ર બન્યો છે। તો અત્યારે પાટીદાર સમાજની એટલે કે ચૌધરી સમાજની છોકરી જે રબારી સમાજના યુવક સાથે ભાગી ગઈ છે। અને મિત્રો ખરેખર જે રબારી સમાજનો કિસ્સો બન્યો હતો, જે ફેમસ સિંગર કિંજલબેન રબારી કોઈ ચૌધરી નામના છોકરા સાથે ભાગીને લગ્ન કરવા માટે એટલે કે ઘર છોડ્યું હતું। ત્યારબાદ જે ચૌધરી સમાજ સામે આવ્યો હતો, એટલે કે ચૌધરી સમાજની સામે રબારી સમાજ આવ્યો હતો અને ત્યારબાદ કિંજલબેન રબારી એટલે કે એમની સમાજની દીકરીને ઘરે પાછી લાવ્યા હતા। તો એવો જ કિસ્સો અત્યારે ફરી એકવાર સામે આવ્યો છે, જેમાં પાટીદાર સમાજની છોકરી રબારી સમાજના છોકરા સાથે ભાગી છે। તો શું મિત્રો હવે રબારી સમાજ એ છોકરીને પાછી આપશે? કેમ કે અત્યારે જે હમણાં થોડા દિવસો પહેલાં જે રૂની ગામની અંદર પણ જે મિટિંગ થઈ હતી અને ઊણ ગામની અંદર જે છોકરી બાબતે જે બબાલ થઈ હતી, જે આખી ઘટના બની હતી, એ ઘટના બાદ હજુ સુધી આ વિશે કશું કોઈ ઉલ્લેખ થયો નથી કે કોઈ મિટિંગો થઈ નથી। તો અત્યારે ફરી એકવાર સોશિયલ મીડિયાની અંદર ફરી એક નવો વિડીયો વાયરલ થયો છે, જેમાં પાટીદાર સમાજની દીકરી કોઈ જે વિડીયો બનાવી અને કહ્યું છે કે હું રબારી સમાજના છોકરા સાથે ભાગી છું અને હું એની સાથે ખુશ છું। તો જે પણ અમને અલગ કરવાની કે જુદા કરવાની કોશિશ કરી રહ્યા છે, એમના ઉપર કડક કાર્યવાહી થાય અને જે પણ અમારે બંનેને જુદા કરવાનું કે કોઈ કોશિશ કરશે એ વિશે પણ બોલી રહી છે। તો મિત્રો અત્યારે આપણે વાત કરીએ કે ઠાકરસિંહ રબારી જે વાત કરી રહ્યા હતા કે ચૌધરી સમાજની દીકરી જે રબારી સમાજની અંદર આવેલી છે એને પાછી આપવાની વાત કરી હતી, પણ ત્યારબાદ ચૌધરી સમાજ એક થઈ અને ઊણ ગામની અંદર આવ્યા હતા અને ત્યારબાદ જે ઘટના બની એ ઘટનાથી તમે બધા લોકો વાકેફ છો, કેમ કે એ ઘટના બન્યા બાદ હજુ સુધી કોઈ એવો ઉલ્લેખ થયો નથી કે દીકરી માટેની કોઈ માંગણી વધી નથી। પણ અત્યારે જે ફરી એકવાર પાટીદાર સમાજની છોકરી જે હજુ એક તો પાછી આપી નથી અને બીજો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં બીજી એક છોકરી રબારી સમાજના યુવક સાથે ભાગી ગઈ છે। તો મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જુઓ અને આ વિડીયો જોયા બાદ તમને શું લાગે છે? કેમ કે મિત્રો અત્યારે જે ભાગીને લગ્ન કરવાની અને બીજી સમાજની છોકરીઓ બીજા સમાજના છોકરા સાથે જે અત્યારે લગ્ન કરી રહ્યા છે એ એક સોશિયલ મીડિયાની અંદર ટ્રેન્ડ બની ગયો છે। અને કહેવા જઈએ કે જોવા જઈએ તો અત્યારે લગભગ 1-2 દિવસના અંતરગાળાની વચ્ચે એક એવો છોકરો કે છોકરીનો વિડીયો વાયરલ આવે છે કે અમે આ સમાજના છોકરા સાથે ભાગ્યા છે અને અમને જુદા કરવાની કોશિશ ન કરો। તો અત્યારે ઠાકરસિંહ રબારી શું હવે ખરેખર ચૌધરી સમાજની જે પાટીદાર સમાજની છોકરી છે એને પરત મોકલશે? કેમ કે રબારી સમાજની દીકરીને પરત લાવ્યા છે તો ચૌધરી સમાજની દીકરી પણ પરત આપવી જોઈએ, કેમ કે એમને પોતાના સમાજની દીકરી કોઈને આપતી નથી ને બીજા સમાજની છોકરી કોઈને લાવવી નથી। તો પછી આ જે લાવ્યા છે એ બધા શું પોતપોતાની છોકરી પરત કરી દેશે? તો મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થયો છે, જે છોકરી બોલી રહી છે એ વિડીયો જુઓ। બાકી આ વિશે તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરજો। હું આ વિડીયોમાં બોલનાર અને મોકલનાર પલકબેન પિયુષભાઈ રબારી બોલું છું। આજે 22/3/2026 છે। મેં ચારણનિકોલ ગામ, તાલુકો કઠલાલ, જિલ્લો ખેડા પિયુષ દિલીપ રબારી સાથે મારી મરજી રાજી ખુશીથી 7/3/2026ના રોજ લગ્ન કર્યા છે। હું